નમસ્કાર મિત્રો, આજે આપણી વચ્ચે ડૉક્ટર ગૌરવ ચાવડા છે અને તે આપણને આજે થોડીક માહિતીથી અવગત કરાવશે. ડૉક્ટર સાહેબ, બાળક રાખવાની કઈ કઈ પદ્ધતિ છે અને તેના ફાયદા તથા ગેરફાયદા વિશે થોડીક માહિતી આપશો? આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. સૌપ્રથમ આપ સૌનું હું આ ફોરમમાં સ્વાગત કરું છું. આ ફોરમ એ મધુદીપ IVF સેન્ટર એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર વતી હું ડૉક્ટર ગૌરવ ચાવડા MS ગાયનેક અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાત આપનું સ્વાગત કરું છું. પ્રશ્ન મને લાગે છે એવો પૂછવામાં આવ્યો છે કે સંતાન પ્રાપ્તિ માટેની કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને શું તે ખરેખર સફળતા આપે છે કે નહીં. તો મિત્રો, સૌપ્રથમ એક વાત, આ વસ્તુ સફળતા આપતી હોય છે. હવે બાળક રાખવાની ઘણી ઘણી પદ્ધતિઓ હોય છે. જ્યારે એક દંપતી પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરે, લગ્ન કર્યા બાદ 1 વર્ષ બાદ સફળતા ન મળે તો એના માટે એને ઇન્ફર્ટિલિટીની સારવાર લેવી પડતી હોય છે. અને આ પદ્ધતિમાં અમે લોકો અલગ અલગ ભાગમાં આ વસ્તુ ડિવાઈડ કરી હોય છે. સૌ પ્રથમ જ્યારે દંપતી આપણી પાસે આવે તો એને નોર્મલ તપાસ અને સોનોગ્રાફી તપાસ, એને ઓવ્યુલેશન સ્ટડી કહેવાય છે, જે પ્રમાણમાં સસ્તી અને સરળ પદ્ધતિ તે અપનાવવામાં આવે છે. ટેબ્લેટ આપતા હોય છે. આ પદ્ધતિ નિષ્ફળ જાય તો પછી અમે લોકો ઇન્જેક્શન દ્વારા આપી અને બાળક બનાવવા માટેની પદ્ધતિ વાપરતા હોય છે. એ પણ નિષ્ફળ જાય તો IUI એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશનની પદ્ધતિ વાપરતા હોય છે, જેને સ્પર્મ વોશ પણ કહેવાય છે. આ પદ્ધતિ પણ નિષ્ફળ જાય તો પછી પુરુષ પાત્રને પણ સાથે ચકાસતા હોય છે અને જરૂર પડે તો સાથે દૂરબીનની તપાસ, જે ખૂબ સરળ અને પીડારહિત હોય છે, જેમાં લેપ્રોસ્કોપીની હિસ્ટ્રોસ્કોપીની તપાસ આવે છે, એ કરતા હોય છે. આ પદ્ધતિ બધું કર્યા પછી જો દંપતી 2 થી 3 વર્ષમાં પ્રેગ્નન્સી ન પ્રાપ્ત કરે તો અમે એને અત્યારે અત્યાધુનિક ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી પદ્ધતિ ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો IVF, જેને ઇંગ્લિશમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહે છે, એની માટે સલાહ દેતા હોય છે. અને પેટા વિભાગ છે ICSI, કે જેમાં સ્પર્મ જંતુ શુક્રાણુ નબળા હોય તો એ પણ યુઝ થઈ શકે છે. એટલે આટલી પદ્ધતિઓ સફળતા આપતી હોય છે. પહેલો ભાગ પ્રશ્ન પૂરો થયો છે, શું તે સફળતા આપે છે? કોઈ પણ કપલ લગ્ન પછી 1 વર્ષમાં પ્રયત્ન કરે તો 30% સફળતા રહેતી હોય છે. આ પછી સફળતા ન મળે તો સોનોગ્રાફી કરીને જેની સફળતા 10 થી 15%, IUI કરીને સફળતા 15 થી 20%, અને લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપી કર્યા બાદ IUI કરવાની પદ્ધતિ એટલે કે 30% જેવી સફળતા આપતી હોય છે. અને અત્યાધુનિક પદ્ધતિ ટેસ્ટ ટ્યુબ બેબી, જેમાં સફળતા 60 થી 80% મધુદીપ IVF સેન્ટરમાં લોકો આપતા હોય છે. એટલે લગભગ આપણે સફળતા નજીક આવી જતા હોય છે તો એ વાપરતા હોય છે. તો આજે આ પ્રશ્ન સાથે હું વિનવું છું અને આપણે દરરોજ આવી રીતે પ્રશ્નો દ્વારા આપણે જે મૂંઝવતા પ્રશ્નો છે એનો આપણે સોલ્યુશન લાવશું. ખૂબ ખૂબ આભાર. મધુદીપ IVF વતી અને ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર પચાવડા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ડૉક્ટર ગૌરવ ચાવડા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. થેન્ક યુ.